સિનોર ખાતે છેલ્લા 17 વર્ષથી ઉજવાતો ગંગા દશેરા પર્વ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો। સિનોરના બુસાફળિયાના ઘાટેથી નર્મદા નદીના સામા કિનારા સુધી માં નર્મદાની ચુંદડી અર્પણ કરવાની અનોખી પરંપરા નિભાવવામાં આવી। ગંગા દશેરા પર્વ નિમિત્તે બુસાફળિયાના ઘાટ પર બપોર બાદથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। માન્યતા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા મૈયાનું પવિત્ર નીર નર્મદા નદીમાં પ્રવેશે છે, જેના કારણે આ દિવસોમાં નર્મદામાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે। આ પ્રસંગે નર્મદા ભક્તોએ આશરે 80 જેટલી સાડીઓથી તૈયાર કરાયેલી લાંબી ચૂંદડી માં નર્મદાને અર્પણ કરી બુસાફળિયાના ઘાટેથી નદીના સામેના કિનારા સુધી ચૂંદડી પાથરી ભક્તોએ પોતાની અખૂટ આસ્થા વ્યક્ત કરી। સમગ્ર નર્મદા કિનારો જય નર્મદા માના જયઘોષથી ગુંજી ઉઠ્યો। ત્યારબાદ માં નર્મદા અને ગંગા મૈયાની વિશેષ આરતી કરવામાં આવી। ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી પણ આપી અને ગંગા દશેરા પર્વની ભાવભીની ઉજવણી કરી। નર્મદે ગંગે હર સિનોર માં રેવાના નદી કિનારે વર્ષોથી મુસાફરિયાના ઓવારે વર્ષોથી અહીંયા ગંગા દશેરા મહોત્સવ ઉજવાય છે અને પરંપરાગત જ્યારે આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ગામે ગામથી લોકો અહીંયા આ ગંગા દશેરામાં આરતીનો લાભ લેવા માટે આવે છે। આજ રોજ દિવસ હોય, માતાજીને આ પારથી પેલી પાર ચૂંદડી અર્પણ કરવાના હોય, લોકો ભાવિ ભક્તો અહીંયા આગળ ઉમટેલા છે અને આજ રોજ આ આરતી માતાજીને ચૂંદડી, દૂધ અભિષેક, પ્રસાદ વગેરે અર્પણ કરીને અમે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા આજ રોજ કરેલ છે। નર્મદે હર ગંગે હર। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।